નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લી જિલ્લામાં મોડાસા શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે, ત્યારે વર્ષ 2025માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અરવલ્લી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 74.33% અને સામાન્ય પ્રવાહનું 94.60% પરિણામ આવ્યું છે. ત્યારે મોડાસા શહેરમાં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી અને ગુજરાતમાં સતત 3 વખત શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કરેલ સરસ્વતી વિદ્યાલયે સામાન્ય પ્રવાહમાં 91.92% અને વિજ્ઞાન પ્રવાહમાં 64.28% પરિણામ મેળવ્યું છે. શિસ્ત અને શિક્ષણને પ્રાથમિક સ્થાન આપતી સરસ્વતી સ્કૂલમાં પ્રથમ ક્રમાંકે મોડાસાના સગર હર્ષકુમાર રાકેશકુમારે 700 ગુણમાંથી 697 માર્ક્સ મેળવીને 92.93% મેળવતા પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોડાસાની પટેલ આરતી વસંતભાઈએ 650 માર્ક્સમાંથી 504 માર્ક્સ મેળવીને 77.53% પ્રાપ્ત કરતા સ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવતા બંને વિદ્યાર્થીઓને સ્કૂલના મંડળના પ્રમુખ, મંત્રી સહિત પ્રિન્સિપાલ, શિક્ષકોએ મોં મીઠું કરાવીને શાળાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નમસ્કાર, હું રમેશ કુમાર વી ચૌધરી, મંત્રી શ્રી ઉમા કેળવણી મંડળ મોડાસા. ચાલુ વર્ષે 2024-25નું અમારા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું, બોર્ડ અને અરવલ્લી જિલ્લાના બોર્ડના જે પરિણામો આવ્યા એ પ્રમાણે અમારી શાળાનું સામાન્ય પ્રવાહનું 92% રિઝલ્ટ છે અને એ જ વિજ્ઞાન પ્રવાહનું 65% પરિણામ છે. આવું ઊંચું પરિણામ લાવવા બદલ હું આ તમામ શ્રેય એ શ્રેષ્ઠ શિક્ષકોને, વાલી મિત્રોને અને મહેનત કરનાર સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોને આ યશ આપું છું. સામાન્ય પ્રવાહમાં પ્રથમ આવનાર દીકરો સગર હર્ષ કે જે 93% લાવી અને ગૌરવ અપાવ્યું છે, એને પણ અભિનંદન, એના વાલીને પણ અભિનંદન. અને દીકરી આરતી કે જે વિજ્ઞાન પ્રવાહમાં 78% પરિણામ લાવી અમારા સૌનું ગૌરવ અપાવ્યું છે. એ દીકરી બાલ મંદિરથી જ આ શાળામાં અભ્યાસ કરતી હતી. એમની સાથે એની બંને બહેનો પણ આ શાળામાં અભ્યાસ કરતી હતી. અમારા સૌ કેળવણી મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ, ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર હરિભાઈ અને મારી સમગ્ર ટીમને આ સાથે સાથે મને સહયોગ આપવા પર એમનો પણ હું આભાર માનું છું. અને પુનઃ આ સંસ્થામાં આ જે શિક્ષક મિત્રો, વિદ્યાર્થી, વાલીઓ સૌને આ ક્ષણે અભિનંદન આપું છું, વંદન કરું છું. ધન્યવાદ. હું પિયુષ જે પટેલ, પ્રિન્સિપાલ શ્રી અચલ પટેલ સરસ્વતી વિદ્યાલય, શિક્ષણ નગરી મોડાસાની ખ્યાતનામ નામાંકિત સેવાભાવી શિક્ષણ સંસ્થા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ 2025ની પરીક્ષાના ધોરણ 12ના પરિણામ આવી ગયા છે. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લીના આપણા ડીઓ ઉષાબેન ગામિત સાહેબ તથા તેમની ટીમ, ઉમા કેળવણી મંડળના પ્રમુખ રાજુભાઈ સાહેબ, ઉપપ્રમુખ ડૉક્ટર હરિભાઈ સાહેબ, મંત્રી રમેશભાઈ ચૌધરી સાહેબ ના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન તથા શાળાના શિક્ષકો દ્વારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો થકી અને વિદ્યાર્થીઓના સખત પરિશ્રમ થકી શાળાએ ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કર્યા છે. અરવલ્લી જિલ્લાનું પરિણામ સામાન્ય પ્રવાહનું 94.60% રહ્યું છે. શાળાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 91.92%, એટલે કે લગભગ 92% જેટલું છે, જેમાં શાળાના વિદ્યાર્થી સગર હર્ષ PR 99.52 અને 92.93% પ્રાપ્ત કરીને શાળાને ગૌરવ અપાવ્યું છે એમના સખત પરિશ્રમ થકી. અરવલ્લી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 74.33% છે. અમારી શાળાએ 65% જેટલું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને પટેલ આરતી વસંતભાઈએ 87.21% રેન્ક સાથે 77.53% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા પરિવાર વતીથી તમામ સ્ટાફ મિત્રોને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગામી વર્ષોમાં પણ શાળા શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરશે એ માટેના અમારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ જ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. મોડાસા શહેરના મધ્યમાં અને માલપુર રોડ પર આવેલ સરસ્વતી સ્કૂલના ધોરણ 12માં આવેલ પરિણામમાં શાળા કક્ષાએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારી આરતી પટેલે અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવનાર હર્ષ સગરે શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલ સહિત માતા પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો.
અને સરસ્વતી હાઈસ્કૂલનું સમાજનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સરસ્વતી હાઈસ્કૂલના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી હર્ષ સગરે સ્કૂલમાં પ્રથમ ક્રમાંક અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીની આરતી પટેલે અરવલ્લી ન્યૂઝ સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. હું પટેલ આરતી વસંતભાઈ મોડાસાની વતની ગુજરાત HSC 2025 ની એક્ઝામ મેં આપેલી છે. તેમાં 650માંથી 504 ગુણ મેળવેલ છે અને આનો શ્રેય પૂરેપૂરો આનો શ્રેય શ્રી HL પટેલ સરસ્વતી વિદ્યાલય સ્કૂલને જ આપું છું. અને હું આના વિશે હું આભાર મારા વર્ગ શિક્ષકને, આચાર્યશ્રીને તેમજ મારા સર્વે શિક્ષકોને આના વિશે ખૂબ આભાર વિનવું છું. આગામી જે ધોરણ 12 ની અંદર જે લોકો અભ્યાસ કરવા માટે આવવાના છે અને કેવો સંદેશો આપશો, કેવી તૈયારીના ભાગરૂપે કેવી તૈયારી કરશે તો એ આગળ સિદ્ધિઓ હાંસલ કરી શકશે, શું કહેશો? મારા મતે તે જો જે ક્લાસમાં ભણાવે છે શિક્ષકો તેના પર પોતાનો પૂરો ફોકસ આપી અને પોતાનું જે ધ્યેય છે તેના તરફ ફોકસ કરે તો તેને આગળ સક્સેસ પ્રાપ્ત થશે જ. તમારા સફળતા પાછળ જે તમારા માતા પિતાનો કેવો સપોર્ટ હતો? મારા સફળતા પાછળ મારા માતા પિતા તેમજ મારા શિક્ષકોનો ખૂબ ખૂબ સપોર્ટ હતો અને તેમને મને બહુ જ મોટિવેટ કર્યા છે. સ્કૂલમાં કઈ તૈયારી કરાવતા હતા શિક્ષકો? દર અઠવાડિયે તેમનો એક ટેસ્ટ હોય છે જે અમને મોટિવેટ કરે છે કે આવા પ્રશ્નો હોઈ શકે અને તે અમને અઘરા ક્વેશ્ચનને પણ સહેલી રીતે જવાબ આપી શકાય તેવામાં મોટિવેટ કરે છે. કેવી ખુશી અનુભવી રહ્યા છો? મને બહુ ખુશી થાય છે કે મારો આ શાળામાં પ્રથમ નંબર આવ્યો છે. તમારા પિતા શું કરી રહ્યા છે? મારા પિતા હીરો શોરૂમમાં મેનેજર છે. શું આગળના ભવિષ્યમાં શું કરી શકશો તમે? હાલમાં નીટની એક્ઝામ આપી છે એટલે એના પ્રમાણે MBBS કરવાની ઈચ્છા છે. મારું નામ સગર રાકેશભાઈ છે. હું મોડાસાનો વતની છું. ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. મોડાસાની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. 2025 HSC બોર્ડની પરીક્ષામાં મેં 750માંથી 697 ગુણ મેળવ્યા છે. તેનું શ્રેય મારા માતા પિતા અને સ્કૂલના શાળાના શિક્ષકોને જાય છે. મેં મહેનત કરી તે પ્રમાણે મારા ગુણ આવ્યા છે. મારું નામ પટેલ વસંતભાઈ જયંતિભાઈ, મોડાસા. મારી 3 દીકરીઓ અહીં કને સરસ્વતી સ્કૂલ વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. 3 બેબીઓ મારી બિલકુલ મોબાઈલનો ઉપયોગ કર્યા વગર ક્લાસમાં જે સરે જે આપણે અભ્યાસ આપ્યો એ અભ્યાસમાંથી અત્યારે હાલમાં સારામાં સારા નંબર ઉપર પ્રગતિ કરી છે અને શિક્ષકગણ, પ્રિન્સિપાલગણ અને સ્ટાફ મિત્રોએ સારામાં સારી મહેનત કરી. મારી 3 દીકરીઓમાંથી આજે અત્યારે 3જા નંબરની દીકરી છે, એમનો સાયન્સમાં 77.53% મેળવેલા છે. તો ખૂબ મહેનત કરવી જોઈએ, મહેનત કરી અને સફળતા મેળવવી જોઈએ. ટ્યુશન ક્લાસ ઉપર કે મોબાઈલ ઉપર આધાર નહીં રાખવાનો અને ક્લાસમાં ભણાવે છે એ ક્લાસ ઉપરથી જ આપણે અભ્યાસ લેવો જરૂરી છે.